ભાઈ જો મિત્રો અત્યારે આવું કંઈક વાતાવરણ છે અત્યારે. તો ભાઈ પહેલો દિવસ છે ને હવે ભાઈ સાધુ મહારાજ ને બધા ત્યારે પધારી ચૂક્યા છે અને આગળ બતાવું તમને કેવું વાતાવરણ છે અત્યારે. જો અત્યારે ધૂણા રખાવી દીધા છે બધા મુનિઓએ. જો અત્યારે આવું કંઈક વાતાવરણ છે મિત્રો. અને ફૂલ એટલે ફૂલ એમ કહેવાય કે આજે પહેલો દિવસ હતો પણ જબરજસ્ત આયોજન છે મિત્રો. જો આ તો થોડુંક ડેકોરેશન પણ છે. જો ભાઈ તો અલગ અલગ જે અખાડાઓ છે સાધુઓ જે છે એ આવી પહોંચ્યા છે અત્યારે ગિરનારમાં અને અત્યારે ફૂલ તૈયારી ચાલુ છે. આપણે પણ ટ્રાય કરીએ સાધુ મહારાજ પાસે બેસીને. ચાલુ છે. આવું કંઈક વાતાવરણ છે અત્યારે. સેવામાં સહભાગી બનો. હરિહર 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 જય ગિરનાર. તો ભાઈ આવો છે કંઈક પહેલા દિવસનો નજારો. અને હવે હું તમને લઈ જઈશ એકાદું અન્ય ક્ષેત્ર જે સારામાં સારું હોય અને બતાવી દઉં. ચલો તમને એક સારું એવું અન્ય ક્ષેત્ર. તો ભાઈ હું આવ્યો છું અત્યારે અન્ય ક્ષેત્રમાં અને અહીંયા છે ને બુફે ટાઈપ નથી, પંગત છે. જો પંગતમાં અત્યારે જો જો ભાઈ સેવા છે. તો ભાઈ આવી રીતના જો અત્યારે સેવા ચાલુ છે આ ક્ષેત્રમાં માંગરોળ ખારવા સમાજ દ્વારા. તો ભાઈ કોણ કોણ આવવાનું છે શિવરાત્રિમાં ખાસ જણાવજો. તો ભાઈ હું અત્યારે આવ્યો તો ખારવા સમાજ જે માંગરોળ તરફથી છે. અહીંયા એવું કંઈક અલગ છે કે એક તો તમને પંગતમાં જમવાનું આપે છે અને પ્લસ તમારે ડીશ ઉટકવાની કે સાફ કરવાની પણ જરૂર નથી. અને એકદમ સારું એવું એમ કે પૌષ્ટિક આહાર હોય છે અને ટેસ્ટી પણ સામે એટલું જ હતું. તો ભાઈ અહીંયા લાભ લેવા જરૂર વિનંતી ભાઈ. મહાશિવરાત્રિના હવને બધાને અને બધાને જો આ હોકારો દઈને બોલાવે છે ભાઈ. તો ભાઈ શિવરાત્રિની આ જ મજા છે, ભજન ભોજન અને ભક્તિ. ફરી એકવાર રવિવારના રોજ આપણે મળશી મિત્રો. રવિવારે જે રવેડીનો પ્રોગ્રામ છે રવેડીમાં આપણે મળશી. અને અત્યારે હું તમને હજી થોડાક મેન જે સાધુ છે સંતો છે એમના દર્શન કરાવી દઉં. ભાઈ જો મિત્રો અત્યારે